વિચાર્યું નહોતું કે આ નાસ્તો એટલો ઇઝીલી ઘરે બની જશે, તો એક વખત આ નાસ્તો મેં ઘરે ટ્રાય કરેલો તો બધાને ખૂબ જ ભાવ્યો, તો બધાએ ફરી વખત આ નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરી અને બધાની ફરમાઈશ મેં પૂરી કરી। તો એના માટે અહીંયા આપણે સૌથી પહેલાં બટેટાને બાફી લેવાના છે અને બટેટાની છાલ આપણે ઉતારી લેશું। તો આ નાસ્તો એટલો ઇઝી છે કે તમારા ઘરમાં જો બટેટા બાફેલા પહેલેથી પડેલા હોય તો તમે આ નાસ્તો ફટાફટ ઇન્સ્ટન્ટ બનાવી અને તૈયાર કરી શકો છો। ખૂબ જ ઇઝી રીતે બની પણ જાય છે અને ઘરમાં બધાને ભાવશે પણ ખરો। તો અહીંયા બટેટાને મેં એકદમ સરસ એવા ફોલી લીધા છે અને ત્યાર પછી આ રીતે આપણે કાંટા ચમચી લેશું અને બટેટાને આપણે મેશ કરી લેવાના છે। તો તમારા બટેટા એકદમ પ્રોપર બફાઈ ગયેલા હશે તો આ રીતે ફટાફટ મેશ થઈ જશે। તમે જોઈ શકો છો કે આ રીતે આસાનીથી કાંટા ચમચીની મદદથી મેશ થઈ જાય છે। તો મિત્રો, બટેટા મેશ કરતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટાની અંદર એક પણ ગાંઠો કે લમ્સ ન રહેવો જોઈએ। એકદમ સ્મૂથ માવો આપણે બનાવીને રેડી કરવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મારે આટલો માવો બની અને તૈયાર થયો છે। તો બસ હવે આપણે થોડી આગળની તૈયારી કરી લઈશું અને ત્યાર પછી અહીંયા આપણે 1 ટીસ્પૂન ભરીને હળદર નાખી દઈશું અને હવે જુઓ, આ જે હળદર છે એની ઉપર જ બરોબર આપણે ગરમ કરેલું તેલ નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે 2 ટીસ્પૂન ભરીને મરચું નાખવાનું છે અને 1 ટીસ્પૂન ભરીને ખાંડ નાખી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા મેં 2 ટીસ્પૂન ભરીને ગરમ મસાલો લીધેલો છે તો ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે અડધું ફાડું લીંબુનો રસ નાખી દઈશું અને હવે ફરી વખત કાંટા ચમચીની મદદથી આ બધી વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરવાનું છે। તો હળદર ઉપર તમે થોડું ગરમ તેલ નાખશો એટલે આ જે માવો છે એનો કલર છે ને એકદમ પરફેક્ટ આવશે। અને હા મિત્રો, જો તમે પણ મારી જેમ ચટોરા છો તો એક વખત આ નાસ્તો તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો। ખૂબ જ ટેસ્ટી એવો બને છે અને અત્યારે વેકેશન છે એટલે બાળકો નવું ખાવાની જીદ કરતા હોય છે તો તમે એને આ રીતે ઘરમાં આ નાસ્તો બનાવી અને આપી શકો છો। અને હા, આ નાસ્તો ખાધ્યા પછી બજારના સમોસા, કચોરી, પકોડા પણ ભૂલી જશે। જો એકદમ મસ્ત મજાનો માવો બની અને તૈયાર થયો છે। અત્યારે એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો તમને નહીં દેખાતો હોય અને હા, કોઈ પણ લમ્સ કે ગાંઠો હોય તો આ રીતે આપણે એને ભાંગી લેશું અને પ્રોપર સ્મૂથ આપણે માવો કરશું। જો તો અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનો કે માવો પરફેક્ટ છે કે નહીં। તમને ખાટું, મોળું, મીઠું વધારે ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો। તો બસ આને આપણે હવે સાઈડમાં કરી દઈશું અને આપણે હવે આગળની તૈયારી કરશું। અને હવે આપણે આગળની પ્રિપરેશનમાં જોઈએ તો એક મોટો મિક્સિંગ બાઉલ લીધું છે અને એની અંદર આ રીતની આપણે જાળી રાખી દઈશું અને ત્યાર પછી આપણે મેંદાનો લોટ લેવાનો છે અને આ રીતે આપણે ચાળી લેશું કે એની અંદર કોઈ નાનો મોટો કચરો, જીવજત હોય એ બધું નીકળી જાય। તો અહીંયા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે લોટનો ઉપયોગ કરી શકો છો અને હા, અહીંયા તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે અને ઘઉંના લોટથી તો આ નાસ્તો એકદમ હેલ્ધી બનશે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મેં 1 વાટકો જેટલો મેંદો લીધેલો છે, એની અંદર આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દેવાનું છે। તો બટેટાની અંદર આપણે મીઠું નથી નાખેલું કારણ કે બટેટા બાફતી વખતે આપણે ઓલરેડી મીઠું નાખેલું હતું, તો આપણે લોટની અંદર માપ મુજબ નાખી દઈશું અને નાસ્તો એકદમ ક્રિસ્પી થાય એના માટે અહીંયા તમે તેલ અથવા ઘીનું મોણ ઉમેરી શકો છો, પણ હું થોડું તેલ નાખું છું અને હવે ત્યાર પછી આ જે તેલ છે એના ઉપર આપણે પાણી ઉમેરી દઈશું અને મીઠું પણ આપણે ઓગળી જવું જોઈએ। તો સૌથી પહેલાં આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધીશું। એકદમ મીડિયમ એવો લોટ બાંધવાનો છે, ન તો વધારે પડતો કડક હોવો જોઈએ કે ન તો વધારે પડતો ઢીલો હોવો જોઈએ। આસાનીથી રોટલી વણાઈ જાય એ રીતનો આપણે લોટ બાંધી અને રેડી કરવાનો છે। ફરી વખત આપણે થોડું પાણી નાખી દઈશું અને લોટ આપણે બાંધી લેશું। તો આ રીતે તમે થોડું તેલ અથવા ઘીનું મોણ નાખશો એટલે તમારો નાસ્તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનો પરફેક્ટ સ્મૂથ લોટ બાંધી દીધો છે। તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને બટેટાનો માવો છે એને પણ આપણે જોઈ લઈએ। તો બટેટાના માવાની અંદર અહીંયા આપણે ધાણા એડ કરવાના રહી ગયા છે તો આપણે ઉમેરી દઈશું અને હા, જો તમારે લોટની અંદર નાખવા હોય તો તમે લોટની અંદર પણ નાખી શકો છો અને હવે આપણે આને એક વખત પ્રોપર મિક્સ કરી દઈશું। જો કેટલો મસ્ત મજાનો માવો રેડી થયો છે। તો હવે અહીંયા આપણો પ્રોપર મસાલો બની અને તૈયાર થઈ ગયો છે, આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે લોટને લઈ લેશું અને બાંધેલા લોટમાંથી આપણે જેવડી રોટલી કરીએ ને એવડું લૂ આપણે તોડી લેશું। જો તમે એકદમ પ્રોપર સ્મૂથ લોટ બાંધેલો હશે તો સહેજ પણ ક્રેક નહીં આવે, આ રીતે એકદમ સ્મૂથ જ રહેશે। અને આપણે સાઈડમાં કરી દઈશું
આને આપણે વણી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે લુવાને આ રીતે મેં કોરા લોટમાં કોટ કરી લીધું છે અને હવે આપણે જેટલું પતલું થાય એટલું આપણે વણી લેશું। જો સહેજ પણ ક્રેક નહીં આવે અને એકદમ પ્રોપર મસ્ત મજાની રોટલી બનશે। આ રીતે આપણે બધી બાજુથી ખેંચતું જવાનું છે, વચ્ચેથી આપણે ખેંચીશું અને છેડા તરફ લઈ જઈશું। હવે જો અહીંયા એકદમ મસ્ત મજાની મેં રોટલી વણી લીધી છે અને ત્યાર પછી હવે શું કરવાનું છે કે આપણે જે માવો લીધેલો છે એ આ રીતે આપણે પાથરી દઈશું અને આ રીતે આપણે બધી બાજુ ફેલાવી દઈશું। જો લેયર આપણે વધારે જાડું બિલકુલ નથી કરવાનું, એકદમ આપણે મીડિયમ એવું પતલું જ કરીશું। તો આ રીતે તમને કાંટા ચમચીથી ન ફાવતું હોય તો આપણે હાથની મદદથી આપણે આ રીતે ચોપડી દઈશું। તો આ રીતે આપણને ખાલી દેખાતું હોય ત્યાં આપણે બધી બાજુ લગાવી દઈશું અને ત્યાર પછી જો આ રીતે પરફેક્ટ સેટ થઈ જાય એટલે આ છેડાનો ભાગ છે એને આ રીતે આપણે રોલ કરી દઈશું અને આ રીતે આપણે જો એકદમ સરસ રીતે આપણે રોલ કરતું જવાનું છે અને જો આ રીતે આપણે ખેંચતા જઈશું। જો થઈ ગયું ને એકદમ સરસ મજાનું અને વચ્ચેથી આ રીતે આપણે થોડું પતલું કરી લઈશું કેમ કે છેડાનો ભાગ છે એ ઓલરેડી પતલો જ છે પણ વચ્ચેથી આપણને થોડું જાડું લાગતું હોય તો આ રીતે આપણે કરી લઈશું અને ત્યાર પછી આ રીતે ચાકુની મદદથી આપણે જે છેડાનો ભાગ છે એને કટ કરી લઈશું અને આ રીતે આપણે કટ કરવાનું છે। જો આ રીતે આપણે કટ કરશું અને આ રીતે આપણે પ્રેસ કરવાનું છે। જો અને આ રીતે આપણે દબાવી દઈશું। જો આ રીતનો આપણે નાસ્તો બનાવી અને તૈયાર કરવાનો છે। જો બન્યો છે ને એકદમ શાનદાર નાસ્તો। જો હવે આ જ રીતે આપણે બધો નાસ્તો પહેલાં બનાવી અને તૈયાર કરી લઈશું। તો મિત્રો આ નાસ્તો તમે એક પણ વખત ટ્રાય ન કર્યો હોય તો આ વેકેશનમાં બાળકોને તમારા ઘરે તમે બનાવી આપજો। કેટલું સરસ લાગે છે ને, આપણે અંદરથી પૂરણ કરેલું હોય એવું જ આપણને લાગે છે। હજી આ તળાશે એટલે એકદમ શાનદાર અને ડિલિશિયસ બની જશે। તો જુઓ મિત્રો અહીંયા આપણે એકદમ મસ્ત મજાનો બટેટાનો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે। જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ થયો છે। તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને ગેસ ઉપર તેલ મૂકી આ નાસ્તાને આપણે એકદમ સરસ રીતે તળી લેશું। તો ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ। તો હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ગેસ ઉપર તેલ મેં પહેલેથી જ ગરમ કરી લીધેલું છે અને ત્યાર પછી આ નાસ્તો આપણે લેશું અને એકદમ ધીરેકથી આપણે ઉમેરી દઈશું। તો હવે જુઓ મિત્રો તેલમાં એડ કર્યા પછી આ નાસ્તાને આપણે થોડી વાર એમ જ રહેવા દેવાનો છે જેથી કરીને એકદમ સરસ એવો સેટ થઈ જાય અને ત્યાર પછી આ રીતે આપણે હલાવવાનો છે। તો થોડી વાર આપણે એને તળાવવા દઈશું એટલે એકદમ સરસ એવો એ તળાઈ જશે। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું જેથી કરીને અંદર સુધી પ્રોપર એકદમ સારો એવો કૂક થઈ જાય। કેટલો મસ્ત મજાનો છે। હજી આપણે એને બ્રાઉન કલરનો થવા દઈશું। જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો બધો ટેસ્ટ એવો બન્યો છે। હજી પણ આને આપણે બ્રાઉન કલરનો થવા દઈશું। તો બસ અહીંયા આ નાસ્તો આપણો એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયો છે। તો આ રીતે આપણે વધારાનું બધું તેલ નિતારી લેવાનું છે અને આપણે એક વાસણની અંદર કાઢી લેશું અને બચેલો જે નાસ્તો છે એને પણ આપણે આ જ રીતે તળી લેશું। તો જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એકદમ મસ્ત મજાનો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે। તો આ નાસ્તો તમે એક વખત બનાવશો તો સમોસા કચોરી પકોડા પણ ભૂલી જશો એટલો ટેસ્ટ એવો બને છે। આને તમે સોસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો। તો મિત્રો આ રેસીપી તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।